ઘણા લોકો ગ્રેજ્યુએશન પછી કાં તો કોર્સ પછી થોડા ભયભીત હોય છે કે આફ્ટર ગ્રેજ્યુએશન શું હવે. તો એઝ એન ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ મારે પૂછવું છે કે આફ્ટર ગ્રેજ્યુએશન પછી એમના પાસે કેટલી જાતની ઓપોર્ચ્યુનિટી હોય છે. સેમેસ્ટર વાઇઝ સબ્જેક્ટ એવી રીતે ડિફાઇન કર્યા છે કે એટલીસ્ટ 4 થી 5 મિનિમમ રોલ એ લોકો ઓપ્ટ કરી છે, મતલબ રોલ નીકળી શકે છે. જેમાં મારે એ કામ કરવું છે કે મારે નેટવર્ક એન્જિનિયર બનવું છે, રાઈટ. સો સેમેસ્ટર 1 માં કે 2 માં સબ્જેક્ટ આખો આવશે નેટવર્ક ફંડામેન્ટલ એન્ડ એન્ટરપ્રાઇઝ નેટવર્કિંગ, રાઈટ. સો એઝ અ નેટવર્ક એડમિન ત્યાંથી નીકળી શકે છે. સેમેસ્ટરના બીજા સબ્જેક્ટમાં સર્વર્સ હશે, સર્વર એડમિનિસ્ટ્રેશન એઝ અ સર્વર એડમિન નીકળી શકે છે. એન્ડ પોઈન્ટ એક્સપર્ટ નીકળી શકે છે કે હા મારે લેપટોપ ડેસ્કટોપ મેનેજ કરવા છે. આનો બધાનો ડેટા મારે મેનેજ કરવો છે, મારે ડેટા પ્રાઇવસી ઓફિસર બનવું છે, ડીપીઓ બનવું છે. 5મું સ્કિલ સેટ એ એના પર ડેવલપ થાય. શું પોસિબિલિટીઝ અટેકની છે, સો એ થઈ ગયું સિક્યોરિટી એનાલિટિક્સ. 6થું સ્કિલ સેટ એ ડેવલપ કરે છે જે આઈઆઈટી ટીમમાં જોડાઈ શકે છે. ઇન્સિડન્ટ રિસ્પોન્સ કેવી રીતે કરવાનો, કે આ અટેક થઈ ગયો હવે બધું હતું આપણા જોડે પણ અટેક થઈ ગયું એને કેવી રીતે ઓછા સમયમાં વધારે ડિસ્ટર્બ ના કરે અને અમને એક્ઝિટ કરવું. So start from the endpoint administration to network to the top security level. એના જોડે બધી સ્કિલ સેટ હશે એટલે 5 to 6 ડિફરન્ટ જોબ્સ ની ઓપ્ટ કરી શકે છે. ગાંધીનગર યુનિવર્સિટી